મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો પૂર્ણવસુ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે। 5 તારીખથી લઈને 19 જુલાઈ સુધી મિત્રો આ નક્ષત્ર ચાલવાનું છે। વાહન છે મિત્રો ઘોડો છે અને વરાપ હશે કે વાવાઝોડું મિત્રો આજના વિડીયોમાં વાત કરશું। આપ શું જાણો છો કે નક્ષત્ર હોય છે એના વાહનને આધારે જોવા જઈએ તો અમુક નક્ષત્ર એવા હોય છે કે એના વાહનને લીધે એ નક્ષત્રમાં ભારે વરસાદ પડતો હોય છે। જેમ તો જોવા જઈએ તો આ નક્ષત્ર છે જુલાઈ મહિનામાં આવે છે, એટલે કે જુલાઈ મહિનાની અંદર દર વર્ષે સારો વરસાદ પણ પડતો હોય છે, પણ તો અત્યારે કન્ટિન્યુ સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે વરાપની પણ જરૂર છે। સાથે સાથે બંગાળની ખાડીમાંથી સતત મિત્રો સિસ્ટમો બની રહી છે। અરબી સમુદ્રમાં પણ મિત્રો સિસ્ટમ બનવાને કારણે વાવાઝોડાને લઈને સંકેત મળી રહ્યા છે। 5 જુલાઈથી લઈને 19 જુલાઈ સુધી મિત્રો 5 વાગે એટલે કે 5 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે 55 મિત્રો આ નક્ષત્ર બેસશે। વાહન ઘોડો છે અને પૂનમ નક્ષત્ર અને આની પછીનું જે નક્ષત્ર છે એ બંને ભાઈઓ કહેવાય। અને જો આ નક્ષત્રમાં વરસાદ પડે તો એના પછીના નક્ષત્રમાં પણ વરસાદ પડતો હોય છે। જો આ નક્ષત્રમાં વરસાદ ન પડે તો એના પછીના નક્ષત્રમાં પણ વરસાદ પડતો ન હોય, એટલે કે ઓછો પડે, એટલે કે મહિનો દિવસ કન્ટિન્યુ આ નક્ષત્ર છે નક્કી થતું હોય છે। તો આવો જોઈએ આ નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે અને ખાસ કરીને આગાહી શું કહે છે, હવામાન વિભાગ શું કહે છે, અંબાલાલ પટેલ શું કહે છે, પરેશ ગોસ્વામી શું કહે છે, આ તમામની માહિતી મેળવી તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો સૌથી પહેલાં જોઈએ કે પૂર્ણવસુ નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે। ત્યારબાદ મિત્રો અખાત્રીજનો જે પવન હતો એના અનુમાન પ્રમાણે પૂર્ણવસુ નક્ષત્રમાં સારો વરસાદ થશે। જો પૂર્ણવસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમનો પછીનો જે નક્ષત્ર છે એની અંદર સારો વરસાદ પડતો હોય છે, એટલે કે જુલાઈ મહિનાના ઓગસ્ટ મહિના સુધી આ બંને નક્ષત્રોમાં જોરદાર વરસાદ પડે તેવું ખાસ કરીને હોય છે। એટલે કે પૂર્ણવસુ નક્ષત્ર અને પુષ્ય બે ભાઈલા, એટલે કે બે ભાઈ જેવા છે। જો વર્ષા તો વર્ષા અને વાયલા તો વાયલા, એટલે કે જો પવન ફૂંકાય અને વરસાદ ન આવે તો આ નક્ષત્રમાં અને એના પછીનું નક્ષત્ર પુષ્ય છે એની અંદર પણ વરસાદ નથી આવતો। જો આ નક્ષત્રમાં ભારે વરસાદ કે મધ્યમ વરસાદ પડ્યો તો એના પછીના નક્ષત્રમાં પણ સારો વરસાદ પડતો હોય છે। અહીં તમે જોઈ શકો છો કે પૂર્ણવસુ નક્ષત્ર 5/7/2025 શનિવારે રાત્રે 5 વાગ્યે 50 વાહન યશ્વ અને વરસાદની મધ્યમ શરૂઆત થાય તેવી આગાહી છે। એના પછીનું પુષ્ય નક્ષત્ર 19/7/2025 શનિવારે 5:24 વાહન છે મિત્રો એનું મોર। વરસાદ સારો, ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ થાય, એટલે કે 2-8 સુધી મિત્રો આ નક્ષત્ર ચાલશે, એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી મિત્રો આ નક્ષત્ર ચાલશે। અને આ નક્ષત્રની અંદર કેવો વરસાદ પડશે તેને લઈને મિત્રો હવે આપણે લાઈવ જોઈએ। તો અહીં તમે જોઈ શકો છો હાલ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને આ સિસ્ટમને કારણે સમગ્ર મધ્ય ભારતની અંદર ખૂબ જ સારો વરસાદ છે પડી રહ્યો છે। હજુ પણ મિત્રો આજે આ નક્ષત્ર 5 વાગ્યે 50 બેસશે। તો અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ અરબી સમુદ્રનું જોર વધારે રહેવાને કારણે ગુજરાતની અંદર વરસાદ પડશે મિત્રો। 19 તારીખ સુધી ચાલશે। તો તમે જોઈ શકો છો 6 તારીખે 7 તારીખે પણ સારા વરસાદની આગાહી છે। 8 તારીખે એક મોટી સિસ્ટમ આવી રહી છે, તો તેને લઈને પણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે। આ સિવાય 9 તારીખે પણ એક સિસ્ટમ છે, અહીંયા તમે જોઈ શકો છો જે આવી રહી છે અને તેની હિસાબે જોઈ શકો છો ગુજરાતની અંદર 10, 11 ને 12 તારીખ સુધી ગુજરાતની અંદર સારો વરસાદ રહેશે। ત્યારબાદ મિત્રો 13 તારીખ અને 14 તારીખનો મેપ પણ જોઈ શકો છો, ત્યારે પણ મિત્રો વરસાદની ધરી મિત્રો એક્ટિવ છે અને તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર કન્ટિન્યુ મિત્રો વરસાદ છે ચાલુ રહેશે। અને તમે જોઈ શકો છો 15 તારીખે પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ ચાલુ રહેશે। જોકે મિત્રો ક્યાંક ક્યાંક તડકો પણ વહેલી સવારે નીકળતો રહેશે, બાકી એકદમ મિત્રો વાતાવરણ છે એ મિત્રો ધુમ્મસમય સુધી રહેશે। તો 15 દિવસની મિત્રો આગાહી જોઈએ। 15 દિવસ કન્ટિન્યુ ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે દરિયાકાંઠો હોય કે દક્ષિણ ગુજરાત હોય, આ તમામ વિસ્તારોની અંદર ક્યારેક હળવો ક્યારેક ભારે વરસાદ પડે। જો કે 10 ઇંચ કરતાં વધુ વરસાદ પડે
તેવી મિત્રો શક્યતા નથી અને 5 ઇંચ કરતાં વધુ વરસાદ પડે તેવા પણ દિવસ દરમિયાન મિત્રો ખાસ કરીને 3 થી 4 તાલુકા છે એનાથી વધારે વરસાદ જોવા નહીં મળે. એટલે કે હળવોથી લઈને મધ્યમ વરસાદ, છૂટો છવાયો વરસાદ રહેશે. પવનની જો વાત કરીએ તો ઘોડાની જેમ મિત્રો હણહણાટી થાય, એટલે કે થોડોક ક્યારેક પવન ખૂબ જ વધારે હોય તો ક્યારેક પવન ઓછો હોય, એટલે કે ઘોડાની જેમ પવન છે તે જ રહેવાનો છે. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, માહિતીને શેર કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.